તો વાત કરીએ ગીર સોમનાથની તો તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણનું વેરાવળ ખાતે આરાધના સિનેમા ખાતે પ્રમોશન અને પ્રીમિયર શો યોજાયો હતો અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને ફિલ્મના લીડ રોલ ભજવતા હીરો ચિરાગભાઈ જાનીએ ફિલ્મ નિહાળી હતી। સાસણ ફિલ્મ ગીર જંગલ, ગીરના માલધારીઓ અને ગીરના પ્રાણીઓના જનજીવનને આત્મસાત કરાવતી ફિલ્મ છે। ખાસ કરીને ગીર એ સિંહનું છે અને આ ગીરના નેસડામાં વસતા માલધારીઓ સિંહને આશરે રહે છે। તેઓ માને છે જ્યાં સિંહને પોતાના પરિવારનો સભ્ય માને છે માલધારીઓ, ત્યારે આજે વેરાવળ ખાતે સાસણ ફિલ્મના પ્રમોશન માટે આવેલા આ ફિલ્મમાં લીડ રોલ ભજવતા સાઉથના સુપરસ્ટાર ચિરાગ જાની, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપસિંહ બારડ, સામાજિક કાર્યક્રમ જે હાજર રહ્યા હતા, અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। જે ચિરાગભાઈ છે એમનો એમાં રોલ છે અને પિક્ચર છે આપણા જે જિલ્લો છે આપણો એને ખૂબ જ અનુરૂપ બનાવેલ છે। સાસણની જે સાસણ એટલે સિંહ અને માલધારી બેયનો સમન્વય છે અને માલધારીઓ જ આ જંગલ અને સિંહને બચાવ્યા છે એવો ક્લિયર મેસેજ એક આ મૂવી આપે છે। અને બહાર જે ઘણાને એવી માન્યતા હોય કે ભાઈ માલધારીને કારણે જંગલ અને સિંહને નુકસાન થાય છે, તો એ માન્યતા દૂર કરવામાં આ પિક્ચર ખૂબ એમાં એનો અગત્યનો રોલ ભજવશે। અને મારી ખાસ તો આપણા બે જિલ્લા છે જુનાગઢ અને ગીર સોમનાથ કે જ્યાં સાસણનું જંગલ, સાસણ તો એક સિમ્બોલિક છે, બાકી ગીરનું જંગલ જે આવેલું છે, તો આપણે તો આ ફિલ્મને ખાસ નિહાળવી જોઈએ અને આવા સારા કોન્સેપ્ટને આપણે